તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ડ્રગ્સના બંધાણીને ડ્રગ્સ છોડાવવા માટે હવે પોલીસ મદદ કરશે। તો ગુજરાતમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે। એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં આવનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે। તો સૌથી મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એન્ટી નાર્કોટિક્સ યુનિટ એ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર હશે, જેમાં ડ્રગ્સ બંધાણીને ડ્રગ્સની લત છોડાવવા માટે પોલીસ મદદ કરશે। અત્યાર સુધી પોલીસ ડ્રગ્સના બંધાણીઓ સામે કાર્યવાહી કરી સજા કરતી હતી, જ્યારે હવે પોલીસ ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ છોડાવવામાં પણ મદદરૂપ બનશે। ત્યારે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સૌપ્રથમ સુરતમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે।